ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટ, મોંઘા બિયારણ, અનિયમિત વરસાદ અને વધતા ખર્ચ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે। એવા સમયે હળવદમાંથી સામે આવેલા વિડીયો અનેક સવાલ ઉભા કરે। આરોપ છે કે ખેડૂતોને 10 બેગ યુરિયા ખાતર સાથે બળજબરીપૂર્વક અન્ય ખાતરની બેગ ખરીદવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। એટલે કે જે ખાતરની જરૂર નથી તે પણ ખેડૂતને પૈસા ખર્ચીને લેવું પડે છે। સવાલ એ છે કે આખરે આ કેવી વ્યવસ્થા છે? ખેડૂતોને સહારો આપવાનો સમય હોય ત્યારે તેમની ઉપર વધુ આર્થિક અને માનસિક બોજ કેમ લાદવામાં આવી રહ્યો છે? ખેતીમાં પહેલેથી જ નફો ઘટી રહ્યો છે ત્યારે આવા નિર્ણયો ખેડૂતોને વધુ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। ખેડૂત કોઈ પૈસા છાપવાનું મશીન તો નથી। પોતાની મહેનત અને પરસેવાથી આખા દેશનું પેટ ભરનાર અન્નદાતાને આવી રીતે બિનજરૂરી ખર્ચ કરવા મજબૂર કરવો કેટલો યોગ્ય છે? જો માત્ર અંગત ફાયદા માટે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોય તો તે ખરેખર શરમજનક બાબત છે। અને 10 યુરિયાની થેલી સામે 1000 રૂપિયા અન્ય ખાતરના મંગાઈ રહ્યા છે અને તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। અને સમગ્ર વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે હળવદના ખેડૂતો પણ કહી રહ્યા છે કે તેમને બળજબરીપૂર્વક આ ખાતર અન્ય ખાતર ખરીદવા માટે મજબૂર કરાઈ રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત શૈલેષ ડાંગર જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, બળજબરી ખાતર નાખશે, શું કહેશો? કાલે જ હું જી શૈલેષભાઈ, નમસ્કાર। પહેલા તો મંતવ્ય ચેનલ ને અમે ખૂબ ખૂબ આભારી છીએ, કારણ કે જે મંતવ્ય ચેનલ છે તે જ ખેડૂતનો અવાજ સાંભળે છે, બાકી તો કોઈ અત્યારે સાંભળવા પણ રાજી નથી। જી શૈલેષ, કાલે 20 થેલી ખાતર લેવા માટે હું હળવદ ગયો। હવે 20 થેલી ઉરિયા માટે જોઈ છે, જેમ તો 20 થેલી ઉરિયાની અંદર 20 થેલી અમને અત્યારે ડીએપી ખાતર આપે છે, સલ્ફરની બોરીઓ આપે છે, જેની કિંમત 1000 રૂપિયા અને 50 રૂપિયા છે। હવે 10 થેલી તમારે ઉરિયા ખાતર લેવું છે, એની સામે ઓલાની તો કઈ જરૂર નથી, તો છતાંય દુકાનવાળાને અત્યારે ઉપરથી કોણ આપે? દુકાનદારો એમ કહે છે અમને કે અમારે ઉપરથી આવે 10 થેલી 20 થેલી તમને આપવી પડે, અને જ્યારે ફૂલ સોલ ટેક્સ હોય ખાતરની, ખેડૂતને જરૂર હોય ઘાટી, ત્યારે તો 10 નહીં પણ 4 થેલીએ 5 થેલીએ ઉરિયા ખાતર લ્યો તમે, ત્યારે 1000 રૂપિયાની બીજી થેલી એક્સ્ટ્રા આપે છે, જેની ખેતીની અંદર આપણે કઈ ત્યારે જરૂર જ નથી। શૈલેષભાઈ, અન્ય કયું ખાતર આપવામાં આવી રહ્યું છે? અન્ય તો સલ્ફર હે, ઝીંક છે, મોનો ઉરિયા હે, કોઈ પણ બોટલ તમને પકડાવી દે, કોઈ થેલી 50 કિલોની તમને આપી દે કે આની અંદર ઝીંક છે, કારણ કે સલ્ફર હે, કારણ કે આ તમે આ ઉરિયા હેરે તમે નાખી દો એટલે આનાથી તમારો મોલ સારો થાય, બરાબર? તો હવે આપણા વડીલો હતા બેન આગળ, જયારે ઉરિયા બહાર આવ્યું ત્યારે આપણા વડીલો ઉરિયા જ નાખતા હતા, કઈ બીજું ખાતર તો કઈ નાખતા નતો। જયારે પાયા ખાતર તરીકે દેશી છાણિયું ખાતર નાખતા અને એ ડીએપી વાવતા પાયામાં, અને જયારે મોલ મોટો થઈ જાય બેન ત્યારે એક ખાલી ઉરિયા ખાતર જ વાવતા, કે વરસાદ થાય એટલે ડોઝ આપતા। શૈલેષભાઈ, તમારી સાથે જ આ ઘટના બની છે કે અન્ય ખેડૂતો સાથે પણ આવું થયું છે? અરે આ તો કહેવાય નહીં બેન, જો તંત્ર અત્યારે જો એના સાદા ખેડૂતના વેશની અંદર નીકળે, કોઈ પણ એગ્રોમાં ગુજરાતની અંદર હળવદ તાલુકો હોય કે મોરબી હોય, ગમે તે એગ્રોની દુકાનમાં જાય કે કોઈ પણ સંઘમાં જાય તો અહીંયા જાય અને તંત્ર સાદા ડ્રેસમાં આની અંદર ખેડૂતના વેશમાં જાય અને તપાસ કરે, એટલે અમે કહી કે ભાઈ આ વસ્તુ સાચી છે કે ખોટી છે। બાકી તો જો મારી આગળ આ કર્મા એગ્રોનો કાલનું જે બિલ છે જોઈ લો તમે, બરાબર? આ કાલનું જ બિલ હે, 2150 રૂપિયા હે, પાછું સરકારે તો સાથે એવો પણ પરિપત્ર બહાર પાડ્યો એટલે 65 થેલી એક ખેડૂતને આપવાની, બરાબર? તો અમે સાથે સરકારને પણ કહેવા માંગી કે 5 થેલી બેન જો હળવદથી અમે લાવું તો અમારે 500 400 રૂપિયા ભાડું થાય, અને 10 થેલી આવી તો 400 500 રૂપિયા ભાડું થાય। સર ખેડૂતને કોઈ પણ વસ્તુ જોતી હોય એની માટે આટલી બધી રોકટોક કેમ ને એ કઈ ખબર અત્યારે પડતી નથી। છેલ્લા 3-4 વર્ષ થયા તો આ ખાતર લેવા જાવ તો તમે ડીએપી લેવા જાવ ત્યારે બીજું ખાતર તમને પકડે, અત્યારે ઉર્જા લેવા જાવ ત્યારે તમને ડીએપી પકડાવે, જયારે ડીએપી ની જરૂર હોય ત્યારે તમારે માર્કેટની અંદર ડીએપી મળતું નથી। તો હવે આ સસંપોલ કેની છે? દુકાનદારને આપણે બેન પૂછી છીએ કે ભાઈ હવે અત્યારે આની જરૂર નથી, તો હવે અમારે આનું કરવું શું? અત્યારે દુકાનદારો પણ આપણને એમ કહે છે કે ભાઈ જોઈ લ્યો તમે 10 લાખના અમને હવે ઉરિયા ખાતર તમારા માટે પણ અમારે લેવું હોય તો અમને 10 લાખના બીજા ખાતર હારે આપે, હવે અમારે તો ઘરે રખાય નહીં। હવે દુકાનદારનો પણ વિડીયો આપણે રજૂ કરેલો છે, દુકાનદારે એની વેતા પણ એને ફાળવેલી છે, બરાબર? આ સર્વે જનતા અત્યારે જોવે છે એ વિડીયો, બરાબર?
તો હવે આમાં તંત્રની બેદરકારી છે કે કોઈ સરકારની બેદરકારી કે કોઈ કંપનીની બેદરકારી એ કાંઈ હજી નક્કી થતું નથી. કારણ કે તમે કાલે જ મેં આ વસ્તુ બેન આ બિલ મને અત્યારે ખાતર આપ્યું 1000 રૂપિયા 2100 રૂપિયા મારા તો પડી ગયા ખોટે બેન. એના માટે લઈને તાલુકા ખેડૂત અધિકારીને મેં કાલે હળવદ ફોન કરેલો, બરોબર. તો એ અધિકારીએ મારો ફોન પણ ઉપાડેલો નથી. ઈ જે અધિકારી અત્યારે મેં વિડીયો જોયો એ જે કોઈ અધિકારી હોય એ અધિકારી એવું વાયરલ કરે છે જી જી કે બિલકુલ અત્યારે અમે આજે સાચું ચૂક્યા છે. જી બિલકુલ શૈલેષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.